જય દ્વારિકાધીશ મિત્રો, તો આપણે જવાના છીએ ગલતેશ્વર. સિયા દીદીના ઘરે આવી ગયા છીએ. ત્યાં પૂર્વબેન તૈયાર થઈ ગયા છે અને જો એના નખરા તો જુઓ તમે, કેવી કાચમાં જોઈને નખરા કરે છે. આપણે રસ્તામાં જમવા માટે ભાખરીને એવું બધું લઈ લીધું છે, ઘરે તાળાવાળા લગાવી દીધા છે અને પછી થઈ ગયા જવા માટે તૈયાર. તો જતાં જઈને છે ને રસ્તામાં માવા ભૂલાઈ ગયા, એટલે માવા લેવા માટે ઊભા રહી ગયા. સિયા દીદીએ માવા લઈ લીધા છે અને માવા લઈને પછી આપણે સરસ મજાના લોકેશન ઉપર આવી અને સરસ મજાના પાથરણા પાથરી દીધા છે અને બધાય બેસી ગયા છે નાસ્તો કરવા માટે. જમવાનું નાસ્તો બધું ભેગું જ હતું, કેમ કે ભૂખ જ એવી લાગી હતી ને તો કોઈથી રહેવાતું જ નહોતું. બધાય વીણા ઠૂસવા અને પછી પીધું વરિયાળી શરબત. આપણે તો 2 ડોઝ માર્યા ભાઈ. અને પછી પૂર્વાબેને ડાન્સ કર્યો, બધાએ વિડીયો શૂટિંગ કર્યું અને પછી પાછા થઈ ગયા હાલતા. જોયો મિત્રો, કેવા સરસ મજાના રસ્તામાં ઘેટા અને બકરાને આવી ગયા અને રસ્તામાં છોકરાઓ પણ મળી ગયા. તો એને અમે ટાટા બાય બાય કરતા આગળ આવ્યા. રસ્તામાં સરસ મજાનું વાતાવરણ હતું. જોતાં આપણે ગલતેશ્વર પહોંચી ગયા. તો જો મિત્રો, આપણે ફાઇનલી ગલતેશ્વર પહોંચી ગયા. પવિત્રાબેનને નીંદર આવતી હતી એટલે દેરાણી જેઠાણીએ હિંચકો કરી દે ચાલુ. પવિત્રાબેન ઉઠાય એટલે જાંબુડા અને પછી આ શું કહેવાય, ખાધા કટુંબરા ખાઈને પછી શું પાછો નાસ્તો કર્યો. મિત્રો, ભૂખ જ એવી લાગતી હતી ને તો વાત જ પૂછોમાં, કારણ કે વાતાવરણ હતું વરસાદના વાતાવરણમાં તો ઘડીએ ભૂખ લાગી મિત્રો. અને પછી શું વરસાદનો એટલો અંધાર થઈ ગયો ને તો આપણે છાપરા નીચે આવી ગયા. જો નરાધાર વરસાદ આવવાનો હતો એવું લાગતું હતું. ત્યાં તો ફાઇનલી થોડીક વારમાં વરસાદ આવી જ ગયો મિત્રો. પછી શું મહાદેવના દર્શન કરવા માટે અંદર ગયા, દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો મિત્રો. હર હર મહાદેવ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. પછી શું નદીનો સરસ મજાનો વ્યૂ લીધો અને અમે છાપરા નીચે થોડીક વાર વરસાદ ચાલુ હતો એટલે આરામ કર્યો અને પછી આવી ગયા મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે. તો વરસાદ એટલો હતો એટલે અમે 1.5 કલાક જેવું તો અંદર જ ફસાઈ ગયા. પછી શું મિત્રો, આવતા અમે જાંબુડાનું ઝાડ જોઈ લીધું એટલે જાંબુડાના ઝાડમાંથી જાંબુડા થોડાક તોડ્યા. અને આ બેનું તો એની તો મસ્તી અને ડાન્સ તો ખૂટતા જ નહોતા. અને એમાં પણ વચ્ચે થઈ અજય અને પવિત્રાની એન્ટ્રી. થોડાક એણે પણ ઠુમકા લગાવી દીધા, આમથી આમ ને આમથી આમ. વાહ ઓહો, એનો ડાન્સ જોઈને તો સિયાને એટલું હસવું આવ્યું. પછી શું સિયા દીદીએ એને ડાન્સ થોડાક વધારે ઠુમકા લગાવી દીધા. પછી શું મિત્રો, ઘરે આવી ગયા. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય.